અયોધ્યાની બહાર ખેતરોનો વિસ્તાર હતો। એક સવારે નાનો રામ પોતાના ગુરુ સાથે ત્યાં ગયા। રસ્તામાં તેમણે જોયું કે એક ખેડૂત ખેતરની મેદ પર બેઠો હતો। તેના ચહેરા પર થાક હતો અને આંખોમાં ચિંતા। નાનો રામ તેની પાસે ગયા અને ધીમેથી પૂછ્યું, કાકા, તમે કામ કેમ નથી કરતા? ખેડૂતે માથું ઝુકાવ્યું। 3 દિવસથી ઘરમાં અનાજ નથી, ભૂખમાં હાથ ચાલતા નથી રાજકુમાર। નાનો રામ થોડા ક્ષણો માટે ચૂપ રહ્યા। તેમણે જોયું, ખેતર સૂકું નહોતું, મહેનતમાં કોઈ કમી નહોતી, ફક્ત પરિસ્થિતિ ખરાબ હતી। તેઓ તરત જ ગુરુ પાસે ગયા અને બોલ્યા, જો ખેડૂત ભૂખ્યો હશે તો અયોધ્યા કેવી રીતે સમૃદ્ધ બનશે? ગુરુએ આ વાત રાજા દશરથ સુધી પહોંચાડી। એ જ દિવસે મહેલમાંથી અનાજ મોકલવામાં આવ્યું અને આગામી મહિને ખેડૂત માટે બીજ અને બળદની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી। થોડા અઠવાડિયા પછી નાનો રામ ફરી તે ખેતર પાસેથી ગયા। ખેડૂત હવે મહેનતથી કામ કરતો હતો। તેણે દૂરથી જ હાથ જોડ્યા। રાજકુમાર, તમે ભિક્ષા નથી આપી, તમે હિંમત આપી। નાનો રામ સ્મિત સાથે બોલ્યા, અન્ન પેટ ભરે છે, પરંતુ વિશ્વાસ માણસને ઊભો કરે છે। સાંજે ગુરુએ કહ્યું, આજે તું સમજી ગયો કે દાન અને સહારો અલગ હોય છે। અયોધ્યાના લોકો કહેવા લાગ્યા, જે બાળકને ખેડૂતનો દુઃખ દેખાય એ જ સાચો રાજા બને।